ત્યારે આજે ભાવનગર લોકસભા બેઠક ઉપર એનડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ અવસરે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન, આ પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવી સહિતના આપના નેતાઓ તેમજ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઘોઘા ગેટ ખાતેથી ભવ્ય રેલી સ્વરૂપે ઉમેદવાર ઉમેશ મકવાણા, ભગવત માન સહિતના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। આ તકે ભગવત માને ભાજપ ઉપર પ્રહારો પણ કર્યા હતા। ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી અને ભાવનગર કલેક્ટર આર.કે. મહેતા સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારે ડમી ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાના પત્ની અલકાબેને ફોર્મ ભર્યું હતું। આ તકે ભગવત માને મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલને જેલમાં મોકલી અમારો પ્રચાર નહીં રોકી શકે, તેમજ ભાજપ જાતિવાદની રાજનીતિ કરે છે તેમ જણાવી આગામી ચૂંટણીમાં ગુજરાતની 2 બેઠકો ઉપરાંત પંજાબ અને દિલ્હીમાં આપના ઉમેદવારોના ભવ્ય વિજયની આશા પણ વ્યક્ત કરી હતી। हम राजनीति जातिवाद की करते ही नहीं है, हम नफरत की राजनीति करते ही नहीं है, लेकिन ये करते हैं। अब जो नफरत की राजनीति करेगा कभी ना कभी तो किसी बात पे फंस जाएगा वो। हम तो चाहते हैं 140 करोड़ लोगों का उत्थान हो, उनका जीवन स्तर ऊंचा हो। 140 करोड़ लोगों को हम अपना मानते हैं। ये भारत किसी के देश के किसी के बाप के जागीर नहीं है, तो हम सबका भारत है। ये एक गुलदस्ता है जिसमें हर रंग का फूल है। अगर हो रहा है तो क्यों हो रहा है ये तो आपको पता होगा ना। अगर कोई बंदा ऐसी फितरत रखेगा कि मैं इसको ऊंचा उठा दूंगा, इसको मैं नीचे कर दूंगा, आम आदमी पार्टी ये राजनीति बिल्कुल भी नहीं करती। हम नाम की राजनीति नहीं करते, हम काम की राजनीति। मुख्यमंत्री माननीय भगवत मान साहेब અને અમારા ઇન્ડિયા એલાયન્સના કોંગ્રેસના સૌ આગેવાનો સાથે મેં કલેક્ટર ઓફિસ ખાતે નામાંકન પત્ર અમારું ભરવામાં આવ્યું છે। એક ભગવત માન સાહેબનો રોડ શો કરવામાં આવ્યો હતો। તમે જોયું છે કે ચારો તરફ ભાવનગરની જનતા, બોટાદની જનતા જૈન સલાબ ઉમટી પડ્યો હતો। હજારો લોકો આ અમારી યાત્રામાં જોડાણા હતા। આની ઉપરથી એવું લાગી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી, ઇન્ડિયા એલાયન્સ, કોંગ્રેસની જીત 15 ભાવનગર લોક કે આ ભાવનગર જે છે એ પ્રથમ રાજ્ય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અર્પણ કરેલું, એટલે તો આપણે આ લોકશાહી અત્યારે છે। જો કૃષ્ણકુમારસિંહજી મહારાજે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવનગર જો ભારત દેશની અખંડતા માટે ન સોંપ્યું હોત તો આજે ભારતમાં લોકશાહીનો ભારત અખંડ ન હોત। એટલે આજે ભાજપના જે નેતાઓ જે છે વાણી ખોટી વાણી વિલાસ કરી રહ્યા છે, એને ઇતિહાસની ખબર નથી। કારણ કે આ ક્ષત્રિય સમાજે જે ભારત દેશ માટે યોગદાન આપ્યું છે, પોતાના માથા આપ્યા છે, એ ઇતિહાસને મોડવાની પ્રયત્ન કરી રહ્યા છે ભાજપના નેતાઓ। એને ગુજરાતની જનતા અને દેશ ફાયદો કે નુકસાનની વાત નથી। આ તો ભારત દેશની અખંડતા માટેનો પ્રશ્ન છે, અસ્મિતાનો પ્રશ્ન છે। રોટી બેટીની જે ભાજપના નેતાઓ વાત કરે છે એને અમે પણ આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વખોડી રહ્યા છીએ। ખરેખર આ ભાજપના નેતાઓને ઇતિહાસની ખબર નથી। ગામો ગામ પારિયાઓ છે। આ પારિયા ઉપર કાંઈ મોદીના શાહના નામના પારિયા નથી। આ પારિયા છે ક્ષત્રિય સમાજના, અમારા કોળી સમાજના, ઠાકોર સમાજના, પટેલ સમાજના। આ પારિયા છે ભારત દેશને જેને માટે માથા આપ્યા છે એના પારિયા છે। બાકી આ જો મોદી શાહના પારિયા ક્યાંય પણ ગુજરાતમાં જોવા નહીં મળે। પણ આ તમે જોયું છે કે ભાજપના જે ભ્રષ્ટ નેતાઓ જે છે એ ઇતિહાસને મોડીને રોટી બેટીની વાત કરે છે। ખરેખર આગામી સમયમાં દેશની જનતા આનો જવાબ આપવા જઈ રહી છે। તો ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું।